આવી ગયા લાગે છે. સામાન મગાવ્યો તો જો લાવ્યા હોય થારું. લાવ્યા જ નહીં, ભૂલી જ ગયા છે. સામાન મગાવ્યો તો લાવ્યા? લે એ તો ભૂલાઈ ગયો. ભૂલી ગયા ને? મને ગળા લગડ વિશ્વાસ હતો કે તમે ભૂલી જાઓ. ભૂલી ગયો તો ભૂલી ગયો, હવે શું બીજું? 2 ટાઈમ ખાવાનું નથી ભૂલતા. એક વસ્તુ મગાવ્યું હતું ને એ ભૂલી ગયા. એક કામ હરખું નથી કરતા. ગમે એટલો ઢોલ વગાડો ને તોય કામ નથી થતું. ભાઈબંધ મિત્રનું કામ હોય ને તો ઘેરે જઈને આપી આવે. આ ઘરનું એક કામ પણ હરખું નથી થતું. ગમે એટલું કયો તો અત્યાર સુધીમાં એકે જવાબદારી તમે લીધી? બસ બધું મારે જ કરવાનું, તમારે કઈ કરવાનું જ નહીં. બોલી લીધું? બોલી લીધી. હવે હું બોલે? વસ્તુ મગાવી તો લેવાની. હજી કઈક બોલવાનું બાકી હોય ને તો બોલી લે. બોલી લીધી. હવે હું બોલે? મારું બોલેલું તમારે કઈ કરવું છે? એક પતિ આખો દિવસ મહેનત મજૂરી કરીને સાંજે ઘરે આવે છે, એને તમે પાણીનું પૂછવાની જગ્યાએ રેડિયો નાખવાનું ચાલુ કરી ગયો છો. તમે કહી દીધું એટલે ઘરની અંદર બધું મારે જ કરવાનું. તમારો પતિ ઘરની બહાર તમે બધા સુખેથી રહ્યો, શાંતિથી રહ્યો, તમને 2 ટાઈમ ખાવાનું મળે ને એની માટે તમારો પતિ બહાર શું શું કરે ને એ તમને ખબર નથી. એક પતિ ઘરની બહાર રખડતો હોય, લોકો હારે મગજમારી કરે, માથાકૂટ કરે અને પૈસા કમાય. શેના માટે? એનો પરિવાર સુખ શાંતિથી રહી શકે એટલા માટે. અને ઘરે આવીને જોવે તો શું હોય? મગજમારી. અને આ રોજ રોજની મગજમારી એના મગજ ઉપર શું અસર પડે એ તમને ખબર છે? ઓઈલો માણા ડિપ્રેશનમાં આવી ગયો, ઓઈલો માણાએ આત્મહત્યા કરી લીધી. અરે શું કરે માણસ? અને આ મગજમારી શેના માટે? એક સામાન લાવવાનું ભૂલી ગયો એના માટે? અરે યાર, આખો દિવસ મારે કેટલાય જોડે મગજમારી હોય, કેટલા જોડે ને મળતો હો, એમાં મારે એક સામાન લાવવાનું ભૂલી ગયો તો એમાં શું થઈ ગયું? તને હું પૈસા આપું છું, તારી પાસે પૈસા પડેલા છે તો તું સામાન લઈ આવી અને મૂકી દે તો એમાં શું થઈ જવાનું? પણ ના, આપણે તો શું મગજમારી જ કરવાની હતી ને. પતિ આખો દિવસ મહેનત મજૂરી કરીને સાંજે ઘરે આવે ને ત્યારે તમે એને દરવાજો ખોલી અને ખાલી હસતું મોઢું રાખો ને તો એનો આખો ઠાક ઉતરી જાય. પણ એવું તમે ક્યારેય કર્યું? મને ખબર છે ઘર ચલાવવું સહેલું નથી, પણ ઘર ચલાવવા માટે કમાવું એ અઘરું છે. તું મારી તકલીફ ન સમજ, હું તારી તકલીફ ન સમજુ તો કોણ સમજશે? તમારી વાત સાચી છે. તમારી તકલીફ સમજાવી ના મેં ગમે તેમ બોલી દીધું. મારથી ભૂલ થઈ ગઈ. હવે હું આવું ક્યારે નહીં બોલું. તો હવે સમજી ગઈ હોય તો પાણી તો પા. લ્યો પાણી પી લો. તમે થોડીક વાર બેસો, હું તમને આટલું ચા બનાવતી આવું.